મોરબીના સિરામિક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો થયો તો રૂમમાં સૂતેલા 5 મજૂર દાઝ્યા હતા। શ્રમિકો મૂળ રાજસ્થાનના વતની છે, પણ છેલ્લા 1 વર્ષથી અહીં રેબન સિરામિક કંપનીમાં મજૂરી કરે છે, અહીં જ રહે છે। દાઝ્યેલા 5 શ્રમિકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। આ બાબતે વાત કરીએ તો ઇતવારી બંગાળી ઉંમર વર્ષ 22, सूरज बक्षीभाई उम्र वर्ष 25, अमन बक्षीभाई उम्र वर्ष 23, विनय बक्षीभाई उम्र वर्ष 17, शिवा भरत उम्र वर्ष 16 रहे 5 रेबन सिरामिक कंपनी लेबर कॉलोनी में रंगपर पावडियारी चेतपर रोड जिल्लो मोरबी गईकाले सवारे 8:30 कलाक वागे आसपास रेबन सिरामिक कंपनी लेबर कॉलोनी में पोतानी रूम में सूता होय अचानक भड़को थता ज 5 दाजी गया हता। बनावना पगले आसपासना रहता अन्य श्रमिको दौड़ी गया हता। दाझेला 5 श्रमिकोने पहला खानगी होस्पिटल बाद राजकोट सिविल होस्पिटल में रिफर कराया हता। श्रमिकोए जणाव्युं हतुं के दाझेला 5 व्यक्ति मूळ राजस्थानना वतनी छे। 5मांथी सूरज अने अमन अने विनय सगा भाईओ छे। तो અહીં 1 વર્ષથી મજૂરી કરે છે। બધા રૂમમાં સાથે સૂતા હોય ત્યારે ધડાકાનો અવાજ થયો હતો। અચાનક આગ લાગી ભડકો થયો તો રૂમમાં ગેસનો બાટલો રાખ્યો હોય તેનું રેગ્યુલેટર લીકેજ થયું હોય અને કોઈ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું હાલમાં અનુમાન કરવામાં આવી રહ્યું છે। જે કે સિંગુ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।